તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે આજના બ્લોગની શરૂઆત અહીંથી કરીએ છીએ મિત્રો. તો આપણા ખેતર નજીક આવેલો છે આ ચેકડમ અને અહીંયાથી આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે મિત્રો. તમે જોઈ શકો છો એમ આવું અહીંનું લોકેશન છે મિત્રો. અમે તો રોજે જોઈએ છીએ પણ તમને પણ બતાવી દઈએ આપણું લોકેશન. તો જુઓ, આવું લોકેશન તો પૈસા ખર્ચે ના જોવા મળે એવું આપણા ગામડામાં છે મિત્રો. તો તમે કઈથી બ્લોગ જોવો છે એ પણ કોમેન્ટ કરજો અને આ વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત આજે ફરવા આવી ગયા છે, ગામડાની ઝલક તમને બતાવીએ. કન્ટિન્યુ જોઈ શકો છો મિત્રો, બોરા ઠંડીમાં લાગતા એટલે આપણા મસ્ત મજાના બોરડી છે. અહીંયા મીઠા બોર છે મિત્રો. તો આપણે મસ્ત એક ચાખી લઈએ બોર, તો તમને પણ અમને બતાવીએ કે અહીંના કેવા બોર છે મિત્રો. આ કાચું બોર છે પણ સારું છે મિત્રો. તો આપણા રાહુલભાઈ મસ્ત પાણી વાળવા આવેલા છે મિત્રો. આપણે પણ એમના ખેતરે આવેલા ફરવા અને આપણા મકાઈને એવું જોવાયેલા. એમના ઘઉં જોઈ શકો છો તમે. અહીં ખેતી કરેલી છે મસ્ત. તો તમે પણ જોઈ શકો છો આપણા રાહુલભાઈ પાણી વાળવા આવેલા છે. તો જો એમને પણ. તો મિત્રો આજે તો મસ્ત ફરી રહ્યા છે અને આજે તો ખેતરે ફરવા આવ્યા છે એટલે કુદરતી સૌંદર્ય, કુદરતી કલ્ચર, લીલોતરી અહીંની ગામડામાં કાંઈ ઘટે જ નહીં મિત્રો. સિટીમાં શું, સિટીમાં તો આપણે ધાબાન આમ રહેવાનું, ભાવ નોકરી, બજાર. ગામડામાં કેવું સ્વચ્છતા, શ્વાસની ક્રિયા પણ સારી રહેતી હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો આજુબાજુ મસ્ત લીલોતરી, મકાઈ, ઘઉં આવી ખેતી કરેલી છે મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી ભેંસો ચારવા આવી ગયા છે જમી હમી અને પછી ચાલો ભેંસોને પણ આપણે ચરાવવા લઈને જઈએ એમ કહીને આવી ગયા છે. આ છે આપણી ભેંસો, આ બે પાડીઓ અને આ બે ભેંસો છે મિત્રો. તો ભેંસો બહુ હેરાન કરે છે મિત્રો, પણ આપણે મસ્ત એમને પણ વ્લોગમાં લઈ લીધી છે આજે મિત્રો. તો મિત્રો ગામડામાં તો બધું જ ચાલે. આપણે પશુ હોય એટલે પશુને ચરાવવું પડે, બ્લોગ બી બનાવવા પડે. અને મિત્રો બધાને જણાવી દેવાનું કે મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો આજનો. મસ્ત ભેંસો ચાલી રહ્યા છે આજે. તો બ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને નવા હોય તો લાઈક કરજો, સપોર્ટ કરજો. જય માતાજી.